હું આમળા જોઉં એટલે મને વૃદ્ધિ અને સીનું બંને યાદ આવી જાય, કારણ કે વૃદ્ધિ અને સીનુને આમળા ખૂબ જ ભાવે છે. એમને આથેલા આમળા અને કાચા આમળા બહુ જ ભાવે છે. અને આમળા તમને પણ ખબર હશે કે સેહત માટે, સ્કિન માટે અને વાળ માટે કેટલા ઉપયોગી છે. મેં આમળાને ચોખ્ખા પાણીથી વોશ કરી લીધા અને મારી પાસે કોઈ એવો ડબ્બો નહોતો, તો મારી પાસે એક કશ્મીરી મરચાંના પાવડરનો ડબ્બો હતો, તો મેં તેને જ યુઝ કરી લીધો. એમાં થોડું મીઠું નાખ્યું, થોડી હલ્દી નાખી અને તે પાણીને હલાવી નાખ્યું. તમને સ્વાદ અનુસાર તમે નાખી શકો છો. અને હવે આપણે આ આમળાના જેટલા કાપા દેખાય છે તે કાપાથી આપણે તેને કટિંગ કરવાના છે. મેં એક એક કરીને આમળા કટિંગ કર્યા. ત્યારે વૃત્તિ અને સીનુ કહે કે મમ્મી અમારે પણ તારી મદદ કરવી છે. તો મેં કહ્યું ઠીક છે, હું કાપીને આપું છું ને તમે એક એક કરીને તેમાં નાખો. તો મારી ગુડિયાને તો તે કામ બહુ જ ગમ્યું અને તે કરવા લાગી. બધા આમળા થઈ ગયા પછી મેં તે ડબ્બાને એકદમ ફિટ બંધ કરી દીધો અને તેને મિક્સ કરી દીધા. હવે આ કામ સીનુને પણ કરવું હતું, તો મેં સીનુને આપ્યો ડબ્બો અને સીનુને તો બહુ જ મજા આવી. તો ફ્રેન્ડ્સ, શિયાળો આવી રહ્યો છે, તમે પણ આમળા આથી લો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરતા જજો. આવજો.